ભરૂચ એલસીબી પાનોલીની બેઇડ ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાંથી થયેલ ચોરીના ભંગાર સહિતનો સામાન લઈ જતી પિકઅપ ગાડી સાથે 6 ઇસમોને ઝડપી પાડી 1.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પાનોલી જીઆઈડીસીમાં આવેલા બેઇડ ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં ગત તારીખ 5મી માર્ચના રોજ સાંજના સમયે અજાણ્યા ઇસમો પ્રવેશ કરી કંપનીની અંદર રહેલ લોખંડની MS મિક્સ જૂના ભંગારના રોલ નંગ 43, પાઇપો નંગ 39 તેમજ 450 કિલો ભંગાર મળી કુલ 1.38 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। તે દરમિયાન ભરૂચ એલસીબીએ ખરોડ ચોકડી પાસે શંકાસ્પદ ભંગાર ભરેલ પિકઅપ ગાડી અટકાવી હતી અને અંસાર માર્કેટ મદીના મસ્જિદ પાસે રહેતા અલાઉદ્દીન ઉર્ફે ટીપુ જલીલ કુરેશી, સંતોષકુમાર જગપ્રસાદ, શેફ શકીલ ખાન, મુબારક અલી, ઝુલ્ફિકાર અલી ખાન તેમજ રંજીત કુમાર અમરનાથ ભારતી, સુરેશ મંગલ ભારતીને પકડી તમામના ભંગાર અંગે પૂછપરછ કરતા અલાઉદ્દીન ઉર્ફે ટીપુ જલીલ કુરેશીએ પોતે વેપાર કરતો હોવાથી તે ફરતા પાનોલી તરફ જતા ખરોડ ચોકડી પાસે બેઇડ ઇન્ડસ્ટ્રીયલ કંપની બંધ હાલતમાં હતી, જે કંપનીમાં ચોરી કરવાનું નક્કી કરી પોતાના સાથીઓ સાથે મળી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી। પાનોલી પોલીસ સ્ટેશનમાં પણ એક બંધ ઇન્ડસ્ટ્રીઝ જે છે બેઇડ ઇન્ડસ્ટ્રીઝ તેમાંથી ભંગાર ચોરી લોખંડની પાઇપોની જે ચોરી થઈ હતી તેને પણ ડિટેક્શન કરવામાં આવ્યું છે અને એમાં 5 જેટલા આરોપી ને પકડી પાડવામાં આવ્યા છે। 6 જેટલા આરોપીને પકડી પાડવામાં આવ્યા છે। એમાં એક આરોપી તથા 5 મજૂરો જે છે પકડી પાડવામાં આવ્યા છે અને આગળની તપાસ છે એમાં ચાલુ છે।